જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે 2 માર્ચ 2026ના કરંટ અફેર્સના પ્રશ્નો જે પરીક્ષામાં પૂછવાની શક્યતા છે તેવા પ્રશ્નો જોવાના છે. તો એમાં આજે આપણે પાર્ટ 1 જોશું અને ત્યાર પછી આપણે પાર્ટ 2 જોશું. તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો છે, દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવ્યો છે? તો એ ગુજરાતના સાણંદ ખાતે બનાવવામાં આવેલો છે. પ્રશ્ન બીજો જોઈએ, બિટ્સ પિલાની તેનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI કેમ્પસ ક્યાં સ્થાપિત કરશે? તો એ આંધ્રપ્રદેશમાં સ્થાપિત કરશે. પ્રશ્ન ત્રીજો જોઈએ, ગુંજ 2026 યુવા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો એ કરવામાં આવ્યું હતું જમ્મુ યુનિવર્સિટી ખાતે. પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં કલિંગ રત્ન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ છે ધર્મેન્દ્ર પ્રધાન. પ્રશ્ન પાંચમો જોઈએ, વર્ષ 2026નો વિન્ટર પેરા ઓલિમ્પિક્સ કયા દેશમાં યોજાશે? તો એ યોજાવાનો છે ઇટાલી ખાતે. પ્રશ્ન છઠ્ઠો જોઈએ, ભારતની પ્રથમ AI સંચાલિત આંગણવાડીની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો એ છે મહારાષ્ટ્રમાં. પ્રશ્ન સાતમો જોઈએ, ભારતના પ્રથમ એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો એ છે આસામ ખાતે. તો મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, થેન્ક યુ.